માશાઅલ્લાહ તો તાલા. નફસે અમારાનું ડેફિનેશન અગર હું એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહું અને જી ખબર નહીં પણ ઘડી ઘડી મારે એ જ મેડિકલ એક્ઝામ્પલ્સ આવી રહ્યા છે જી કે આ એ સ્ટેજ છે ને કે જ્યારે ઇન્સાન પોતે એક વાયરસ બની જાય છે, આસન ધેટ્સ ટ્રુ. એક પોતે એક જર્મ્સ બની જાય છે. આપણે કહે ને કે આ જી. વસ્તુથી આપણને નુકસાન થયું, જી. મને વાયરલ ફ્લૂ લાગી ગયું તો ફ્લૂ મને થયું વાયરસના હિસાબે. વાયરસના હિસાબથી હા. તો એ ફ્લૂ થાય છે વાયરસના હિસાબે, પણ એ આપણે એ વાયરસનો ઈલાજ કરવા જાય, બટ આ સ્ટેજ એવો છે ને કે ઇન્સાન પોતે હૈવાન બની ગયો છે, ઇન્સાન પોતે એક વાયરસ બની ગયો છે. જી એટલે આપણે એ એકદમ પસ્તી ઉપર છીએ, આપણે એકદમ બદતરીન દરજા ઉપર છીએ કે જ્યાં એક એનું મેં કીધું આપણે એક્ઝામિનેશન કરવું હોય આપણું પોતાનું કે હું જી. ક્યાં છું, તો આ એ સ્ટેજ છે કે જે દિવસે ઇન્સાન ગુનાહ નથી કરતો એને અફસોસ થાય છે. જે આપણે વિચારવાનું રહ્યું. ઓહો, યાની ગુનાહ નથી કરતો હા. ત્યારે એને અફસોસ થાય એને છે કે હું અફસોસ. શા માટે ગુનાહ નથી કર્યો. એટલે એને અપસેટ લાગે છે. ઓકે. એટલે એક ઇન્સાન આટલો આદી થઈ ગયો છે, આટલું હેબિટ થઈ ગયું છે કે એ કોન્સ્ટન્ટલી ગુનાહ કરતો જાય છે અને એક દિવસ એ ગુનાહ ના કરે તો એનો મૂડ ખરાબ છે, એ અપસેટ છે. યાની તમારું કહેવાનું મતલબ એ છે કે એ જ ગુનાહને ઇન્સાન અકલ સમજી બેઠો છે. જી આનું રીઝન છે લા ઇલ્મી, લા ઇલ્મી. જહાલત છે. એને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. આપણે જોઈએ વરસના 11 મહિના એક માણસને ખબર નથી કે હું શું કરી રહ્યો છું, એ જી. ગુનાહ પર ગુનાહ કરતો જાય છે. અને માહે રમઝાનુલ મુબારક આવે, હવે આજે એને કોઈ ગુનાહ નથી કર્યા તો એ રૂમમાં બેઠો બેઠો કંટાળી જાય છે કે આ મેં આજે કેમ મને કંઈ ગમતું નથી. ઓહ પણ એ ગમતું કેમ નથી? કેમ કે આજે મેં સવારથી કાંઈ મ્યુઝિક નથી સાંભળ્યું, મેં જી. સવારથી કોઈ ઉપર જુલ્મ નથી કર્યો. એટલે એ એક સ્ટેજ એવો છે કે એને પોતાને નથી ખબર કે હું હૈવાન કરતાં બદતર થઈ ગયો ઓહો, છું. ઈ. આપણે વાહ. સૂરે 3માં છે કે ખુદા કહે કે ઇન્સાન મેં તને અશરફુલ મખલુકાત બનાવ્યો છે, બેશક. એહસનુલ તકવીમ મેં તને બેશક. સૌથી બેસ્ટ બનાવ્યો, પણ મારા અમલ છે જે મને અસફલુસ સાફિલીન કરી સાફિલીન. નાખ્યો છે. આહા, વાહ, બહેતરીન, માશાઅલ્લાહ. તો આ નફસે અમારાનો આ સ્ટેજ છે જી. કે આપણે વિચારવું રહ્યું કે હું આ સ્ટેજ પર તો નથી, હું અહીંયા તો નથી કે જ્યાં મને નથી ગમતું તો મને શું કામ નથી ગમતું, કેમ કે મેં આજે કોઈ ગુનાહ નથી કર્યા. અને એ સ્ટેજ જેમાં હું એમ નથી કહેતી કે આપણે પર્પસલી, જી બટ કેમ કે આ મારી રૂટીન બની ગઈ છે, મારી આદત બની આદત ગઈ છે, બની મને ગઈ છે. વિચાર જ નથી કે આજે હું હમણાં ફરશે અઝામાં ઊભા મેં કોઈની ગીબત કરી નાખી. બિલકુલ બિલકુલ. મને એટલે શું આપણી લાગે? આદત થઈ હા, જાય મારી છે. આદત છે, મને ખબર જ નથી. હું એમ વિચારું છું કે મેં તો કોઈની ખૈરિયત પૂછી, બિચારી કેમ છે, જી. પણ એ ખૈરિયત પૂછવામાં મેં ગીબત કરી નાખી, જી. મેં ખોટું બોલી નાખ્યું, એટલે મને ખબર જ નથી કે મેં શું કર્યું. તો આ આદત છે ઇન્સાનની અને એની વગર મને ગમતું પણ નથી. અચ્છા. એટલે જ્યાં સુધી હું ગોસિપ ના કરી લઉં, જ્યાં સુધી જી. હું બે લોકોની ગીબત ના કરી લઉં, મને ક્યાંય ચેન નથી પડતો. તો હું આ સ્ટેજ ઉપર છું કે જેને આપણે નફસે અમ્મારા કહીએ છીએ. આહસંત. ને અહીંયાથી આપણે બહાર નીકળવાનું છે બહાર ઇન્શાઅલ્લાહ. નીકળવાનું. أزخانا